ઘણા સમયથી. તો મેં વિચાર્યું કે ચલો એ મુદ્દા હું તમારી જોડે ડિસ્કસ કરું. તો એના માટે આપણે આજે થોડી વાર બાઇબલ સ્ટડી કરીશું. આજનો આપણો જે ટોટલ મુદ્દો હશે એ જૂના કરારમાંથી નહીં, નવા કરારમાંથી થશે. નવા કરારમાંથી પણ સુવાર્તામાંથી નહીં. એમાંથી તો આપણે ચોક્કસ આપણે બાઇબલમાંથી પ્રચાર આપણે કરી રહ્યા છીએ આપણા ચર્ચોની અંદર. પણ જે પ્રેરિતોના કૃત્યો છે અને એના પછીના જે પત્રો બધા લખવામાં આવ્યા છે એ બધા પહેલી સદીના પત્રો, ધ લેટર્સ ઓફ ધ ફર્સ્ટ સેન્ચુરી. હમણાં આપણે જે વર્ષમાં રહી રહ્યા છે, કયું વર્ષ ચાલી રહ્યું છે? 2024. 2024 એટલે કઈ સદી કહેવાય? 21મી સદી. આપણે 21મી સદીમાં રહીએ છીએ. 2000 વર્ષ પૂર્વ જે પહેલી સદી હતી એ સદીમાં જે પ્રારંભિક મંડળીઓની સ્થાપના થઈ, એ પ્રારંભિક મંડળીઓ, એફએસસીની મંડળી, ગલાતીની મંડળી, જે પ્રારંભિક મંડળીઓ હતી અને પ્રારંભિક પ્રેરિતો હતા, જે સેવકો હતા, પાઉલ, વિક્ટર, તિમોથી, બાર્નાબાસ, માર્ક, એ જે યાકૂબ, એ લોકોએ જ્યારે નવી સેવાની સ્થાપના કરી, નવા વિસ્તારોમાં ગયા, તો એ લોકોએ ઘણા બધા પડકારોને ફેસ કર્યા હતા. ઘણા બધા પડકારોનો સામનો એ લોકોએ કર્યો. અને જ્યારે હું એ પહેલી સદી પ્રારંભિક મંડળીની સેવાઓ અને એના પડકારો વિશે જ્યારે વાંચતો હતો, હું એટલો બધો શોક થઈ ગયો હતો જોઈને કે જે પડકારો 2000 વર્ષ પહેલા જે પ્રારંભિક મંડળીના સેવકોએ જે પડકારોનો સામનો કર્યો, આજે પણ એ જ છે. નવા વિસ્તારોમાં જઈને લોકોએ ચર્ચની સ્થાપના કરી તો ઘણા બધા સમસ્યાઓ એ લોકોએ ફેસ કરી. આજે પણ એ જ સમસ્યાઓ આપણે ફેસ કરી. તો આજનો જે સેશન છે આપણે બે ભાગમાં આપણે ડિવાઈડ કરીશું. પહેલો સેશન રાખીએ, પછી એક 5 મિનિટનો આપણે બ્રેક રાખીએ, આપણે કંઈ પાણી પીવું એના પછી. પહેલો સેશન એક 65% સેશન રહેશે મારો, એના પછી એક 30-35% સેશન રહેશે. પહેલા તારું પછી ચાલુ. એટલે પહેલા પડકારો જે હતા એ આપણે સ્ટડી કરીએ, બાઇબલમાંથી શોધીને નવા કરારમાંથી બાઇબલ સ્ટડી કરીએ આપણે. હું મેક્સિમમ કોશિશ કરું પ્રાર્થનામાં હું ત્યારે પ્રભુ મારી જોડે એ જ વાત કરે છે કે સેવકોની મીટિંગની અંદર બાઇબલ સ્ટડીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વધારે થોડી ચર્ચા કરીએ. અને એ પડકારોના વિશે આપણે પહેલા સ્ટડી કરીશું, અભ્યાસ કરીશું. અને સેકન્ડ સેશનમાં એ પડકારોને એ સમયના પ્રેરિતોએ કેવી રીતના સોલ્વ કર્યો, એ પ્રોબ્લેમ કેવી રીતના એ લોકોએ સોલ્વ કર્યો, કેવી પ્રાર્થનાઓ. તો બાઇબલમાંથી પ્રથમ મંડળીના, પ્રારંભિક મંડળીના બધા પ્રાર્થનાઓ હું શોધી રહ્યો હતો બાઇબલના નવા કરારમાંથી, અને મને 8 એવી પ્રાર્થનાઓ મળી. તો સ્ટાર્ટિંગ પહેલા સેશનમાં આપણે લઈશું 9 પડકારો. જે મને 9 પડકારો દેખાયા, એ 9 પડકારો આપણે પહેલા સેશનમાં લઈશું. અને બીજા સેશનમાં આપણે લઈશું એ તાલાની ચાવી. એ જે પડકારો છે એ પડકારને સોલ્વ કરવા માટે 8 એવી પ્રાર્થના મને નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો અને એના પછીના પત્રોમાંથી મને 8 પ્રાર્થના બાઇબલમાંથી મળી છે. એ 8 પ્રાર્થનાઓના 5 પ્રાર્થનાઓ દ્વારા એ પડકારો એ લોકોએ સોલ્વ કરી શકે. તો વહાલા સેવક ભાઈઓ, સેવિકાઓ, ખાસ આજે એ યાદ રાખીએ, પડકારો હશે, સંઘર્ષ હશે. પહેલી સદીથી લઈને 21મી સદી સુધી જે ક્રિશ્ચિયાનિટી, વિશ્વાસપણું જે ડેવલપ થયું છે એ સંઘર્ષ વચ્ચે જ ડેવલપ થયું છે. સંઘર્ષ જેટલું મજબૂત હોય એટલું વિશ્વાસ આપણું મજબૂત હોવું જોઈએ. એટલે સંઘર્ષ હશે, પડકારો હશે, પણ પ્રાર્થના દ્વારા એ બધા પડકારો સોલ્વ આપણે કરી શકશું, એનો સામનો આપણે કરી શકશું. તો એ સંદર્ભમાં આપણે આજે થોડી વાર આપણે બાઇબલ સ્ટડી કરીએ. તો આપણે પુસ્તકો નમાવીને પ્રભુ પાસે કૃપા માંગીએ કે આ બાઇબલ સ્ટડીમાં આપણને યોગ્ય માર્ગદર્શન આપે. દયાળુ અને પ્રેમાળુ ઈશ્વર પિતા, સુંદર સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ. હમણાં જે અમે એક બાઇબલ સ્ટડી કરવા જઈ રહ્યા છીએ બધા સેવકો સાથે, કે કેવા શરૂઆતની સમયની અંદર જે પડકારો હતા અને એ પડકારો આજના સમયમાં પણ છે પ્રભુ. પણ પડકારો હોય કે સારા દિવસો હોય, તકલીફો હોય કે મૂંઝવણ હોય, જ્યારે તમે અમારી સાથે છો ત્યારે બધા પડકારો અમારા માટે સહેલા થઈ જતા હોય છે. જે તકલીફો છે એ સહેલા થતા હોય છે. અહીંયા ઉપસ્થિત દરેક આત્માઓને, દરેક પ્રેરિતોને, દરેક શિષ્યોને, અરુણોદયાના દરેક સેવકોને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ.
આ બાઇબલ સ્ટડીમાં તમે અમને યોગ્ય માર્ગદર્શન આપો, અમને શીખવાડો તમે, અને આ પડકારો છે પહેલી સદીના પ્રેરિતો સામનો કરતા હતા એ આજે અમે પણ પ્રભુ સામનો કરી રહ્યા છે, પણ એમને એનો ઉકેલ કેવી રીતના શોધ્યું એ જ્યારે અમે સેકન્ડ સેશનમાં જોઈશું ત્યારે તમે અમને પણ ખુલાસો આપો કે એ જ ઉકેલ દ્વારા અમને પણ એનો ઉકેલ મળશે, એનો જવાબ મળશે, એનું સોલ્યુશન મળશે. અહીંયા ઉપસ્થિત દરેક વિશ્વાસીઓને અમારી સમજણ શક્તિને, અમારા હૃદયોને અમે તમારી સામે ખુલ્લા મૂકીએ છીએ. અમારી સમજ દ્વારા નહીં, પણ તમારી સમજ દ્વારા, તમારા જ્ઞાન દ્વારા, તમારા આશીર્વાદ દ્વારા તમે આ વચનો અમને શીખવાડો પ્રભુ. આ ટૂંકી વિનંતી અમે અમારા તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. તો વાલો, આપણે પહેલા સેશનમાં જોઈશું પ્રારંભિક મંડળી, તેના પડકારો. એના પછી આપણે જોઈશું કે એમાં પણ દ્રઢ રહીને કેવી રીતના પ્રાર્થનાઓ કરીને એનો સામનો જેટલા પણ પ્રેરિતો શિષ્યો હતા એ લોકોએ કર્યો. એક આધાર વચન આપણે આજે લઈએ અને એ વચનને આપણે આધાર રાખીને આપણે એની આગળ આપણે વધીશું. અને એ આધાર વચન આપણે લઈએ પ્રેરિતોના કૃત્યોમાંથી, એટલે જે સુવાર્તાના પુસ્તકો પતે છે 4 પુસ્તકો, એના પછીનો પહેલો પુસ્તક એટલે નવા કરારમાં 5મો પુસ્તક પ્રેરિતોનો કૃત્યો, એનો 6ઠો અધ્યાય ને 1 થી તે લઈને 7મી કલમ સુધી આપણે વાંચીશું. એમાં મેઇન આપણે 3 ને 4 લઈશું, પણ 1 થી તે લઈને 7 સુધી આપણામાંથી કોઈ વાંચશે. પ્રેરિતોના કૃત્ય કહીશ તમને, તમે ચોક્કસ લખી રાખશો સમય હોય તો. તે દિવસોમાં અહીંયા આપણે બ્રેક મારીએ. તે દિવસોમાં પહેલા 2 શબ્દ. તે દિવસો એટલે કયા દિવસો? આ એ દિવસો હતા જ્યારે પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ થઈ ગયું. પ્રભુ ઈસુનું જન્મ, પછી પદસ્તંભે ચડાયા, એમની મૃત્યુ, એના પછી ત્રીજા દિવસે પુનરુત્થાન થયા, અને એના પછી પણ એ આ પૃથ્વી ઉપર રહ્યા, શિષ્યોને મળ્યા, એમને પ્રોત્સાહન આપ્યું, એમને તૈયાર કર્યા, અને એના પછી એક દિવસ આવ્યો કે જ્યારે એ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા, સ્વર્ગારોહણ થયું. અને ત્યારે પ્રભુએ કહ્યું કે જે હું જઈ રહ્યો છું એ હું પાછો આવીશ. અને એના પછી અચાનકથી જે શિષ્યો હતા એ શિષ્યો પાવરફુલ થઈ ગયા. તમે સુવાર્તા જોશો, 4 સુવાર્તાના પુસ્તકો, તો એમાં શબ્દ વાપર્યું છે શિષ્યો, પણ પ્રભુના સ્વર્ગારોહણ પછી શબ્દ વાપર્યું છે પ્રેરિત. ઇંગ્લિશમાં આપણે જોઈએ તો શિષ્યો એટલે ડિસાઇપલ્સ કહેવાય, પણ પ્રેરિતો એટલે અપોસ્તલ કહેવાય. શિષ્ય અને પ્રેરિત આના વચ્ચે શું અંતર છે? શિષ્ય એટલે એમનો કોઈ રાબડી હોય છે, એ લોકો સેલ્ફ પાવર નથી હોતા, એ લોકો કોઈની નીચે છે, એ લોકો કોઈની અંદર છે, તો એ લોકોને શિષ્ય કહેવાય. તો પ્રભુએ માછીમારાઓને, પ્રભુએ દાનીઓને, દાનીઓને પ્રભુએ એવા લોકોને શિષ્ય બનાવ્યા, તૈયાર કર્યા, પણ એના પછી પ્રભુના ગયા પછી એ લોકો શિષ્ય નહીં, એ લોકોની અંદર સામર્થ્ય ઉતરી આવ્યું, એ લોકોની અંદર પાવર ઉતરી આવ્યું, એટલે એ લોકો પ્રેરિતો બની ગયા. અને એના પછી પહેલી સદીમાં જે વિશ્વાસ છે, ક્રિશ્ચિયાનિટી છે, એ વધ્યું. અને એ જ્યારે વધ્યું એ સમયમાં ઘણી બધી તકલીફોને મૂંઝવણો આવી. તો આજે તે દિવસોમાં કરીને લખ્યું હતું, આ એ દિવસ છે જ્યારે સેવા વધી રહી હતી, જ્યારે સેવા વધે છે. અને વાલાઓ, આ છે 2000 વર્ષ પહેલા લખેલું, પણ આજે પણ એટલું જ સત્ય છે તે દિવસોમાં. એટલે આજે પણ જ્યારે સેવા વધી રહી છે ત્યારે તકલીફો આવે. આગળ વાંચો. તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રુઓની સામે ગ્રીક યહૂદીઓ બડબડાટ કર્યો, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓની પડતી મૂકવામાં આવતી હતી. ત્યારે 12 પ્રેરિતો, બાઇબલમાં શું લખ્યું છે? પ્રેરિતો, શિષ્યોને કેટલા? 12 પ્રેરિતો. એમાંથી એક